તો આગળ વાત કરીએ તો આણંદ મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન આયોજનની પોલ ખુલી ગઈ છે। લોટિયા, ભાગોળ, ભાલેજ, ઓવરબ્રિજ અને ગામડી વિસ્તારમાં ગટરો અને સ્ટોમ વોટર ડ્રેનેજ કચરાની જામ થઈ ગયા હતા। જૂના જકાત નાકાથી સલાટિયા રોડ સુધીના વરસાદી કાંસ જંગલી વનસ્પતિથી રૂંધાયેલા છે। જે રીતે વરસાદની આગાહી છે અને ચોમાસું આવવાની સમય ખૂબ જ ઓછો રહ્યો છે, જ્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા જ્યારે સફાળી જાગી છે, એક બે દિવસ પહેલાં જ આજે પ્લાનિંગ કરવાની વાત કરી રહી છે, ત્યારે આજે આટલો મોટો વિસ્તારની કાંસની સાફ સફાઈ, ડ્રેનેજની સાફ સફાઈ, જે વરસાદી પાણીની નિકાલની જે લાઈનો છે એની વ્યવસ્થા અને એન કેન પ્રકારે આ સમગ્ર વિસ્તારને આવરી લેવો ખૂબ જ અઘરો છે। પ્રી મોન્સૂન એવું કહેવાય કે પ્રી મોન્સૂનની તૈયારીઓ મહિના બે મહિના અગાઉ કરવાની હોય છે, જ્યારે આ એકદમ નવી જ બોડી હમણાં એક બે દિવસની મુલાકાતો, એક બે દિવસની વાટાઘાટોમાં પ્રી મોન્સૂનની તૈયારી કરી રહી છે। ગણતરીના દિવસો બાકી છે, છતાં બી સ્ટ્રોમ વોટરનો કોઈ પણ નિકાલ આણંદમાં ક્યાંય દેખાઈ નથી રહ્યો। જ્યાં જ્યાં નાળામાં સેટ થઈ રહી છે કે સ્ટ્રોમ વોટર આગળ જવાનું છે, એ નાળા કોઈ પણ રીતે સાફ થયા નથી, હજી બી એના પેક છે।